મહામંત્રી તરીકે અમારે કોઈ વેલ્યુ છે કે નહીં? એક પ્રશ્ન મને તમને પૂછવાનો છે હવે. શું થયું? શું બોલો ને દોસ્ત? હવે અત્યારે વોર્ડ નંબર 1 ની અંદર સભા ચાલી રહી છે. તુષારભાઈ ચૌધરી ત્યાં આવ્યા છે. શહેર મહામંત્રી તરીકે માજી પ્રમુખોને તમે સ્ટેજ પર ચડાવો છો અને શહેર મહામંત્રીનો હું વોર્ડ પ્રમુખ પર રહી ચુક્યો છું, તો અમારી અવગણના કેમ કરવામાં આવે છે? શું મરાઠી વોટરની કોંગ્રેસની જરૂર નથી? પહેલા હું તો છે ને, તને ખબર છે અત્યારે હું પેલા ઇન્ટરવ્યુમાં હતો, પણ ત્યાં મારું ધ્યાન દોર્યું, હું પ્રમુખનું ધ્યાન દોરું છું અને જે તે ત્યાંના વિસ્તારના પ્રમુખને પણ કહું છું. ના, આની અંદર નરેન્દ્ર રાવત મેનેજમેન્ટ કરે છે. જો સાહેબ એક વસ્તુ તમને કહી દઉં, હું કાલે ઉઠીને કોઈ મીડિયા આઉટ કરું, હું બી એક સક્ષમ જ વ્યક્તિ છું. મારો બાયોડેટા મેં તમને પેલી ચોપડી આપી તેવી વિજય જાદવ બોલું છું, બરાબર? જો આવી રીતે અવગણના થતી હોય તો કોઈ મતલબ નહીં સાહેબ આની અંદર. તો ના થવી જોઈએ. તો પછી આજે માજી વોર્ડ પ્રમુખ કે પેલું જે મનોજ મકવાના, કે જેને અપક્ષના ઉમેદવાર પુષ્પા મકવાનાને ટેકેદારમાં એને સહી કરી હતી, આજે એ વ્યક્તિ સ્ટેજ પર બેસે છે અને અમને કોઈ પૂછવામાં આવતું નહોતું. અમે કલાક ત્યાં ઉભા રહી, અમને કોઈ પૂછતું નહીં. એનો મતલબ શું રહ્યો પછી સાહેબ? અને આ નરેન્દ્ર રાવતને શું જરૂર નહીં સમાજની સાહેબ? આ ખરેખર તમને કહી દઉં છું. તો કાલે ઉઠીને કોઈ પ્રેસ કોન્ફરન્સ કરતું પછી મને કહેતા નહીં તમે સાહેબ. આ તો યાર તમે અચ્છા એકલા નરેન્દ્ર રાવત એકલા હતા? બીજા બધા કોઈ? નરેન્દ્ર રાવત અને પેલો બટન મેનેજ કરે છે. ઉમેદવાર નતા બીજા કોઈ? બધાને જ મેં કીધું. પુષ્પા પર એને બી કીધું, પુષ્પાબેન વાઘેલાને, પેલા નિકુલ પટેલને બી કીધું. કીધું આ ભાઈ શું છે ભાઈ? તો એમણે બી તમને કેવું જોઈએ ને પેલા? આ તો કીધું, મેં એમને પણ કીધું. અરે તે કીધું બરાબર છે, પણ તમને બોલાવવાની જવાબદારી બધાની સામૂહિક છે ને. આ કાર્યક્રમ એક જણનો ઓછો હતો. હા, યસ. ના તો પછી તો ભાઈ સાહેબ વાત એવી થાય છે કે નરેન્દ્ર રાવતની સામે કોઈની પીપોળી વાગતી નથી અને શહેર મહામંત્રી તરીકે અમારી અવગણના થાય. ભાઈ આમાં નરેન્દ્ર રાવત પિક્ચરમાં ના હોય. આમાં સવાલ પાર્ટીના ત્યાંના લોકલ પ્રમુખે આ બધું મેનેજ કરવાનું હોય. ઓકે ભાઈ, અને જેને કન્વીનર વિધાનસભાની જવાબદારી સોંપી, અને જેને જવાબદારી સોંપી આપણે જિલ્લા શહેરમાંથી કોને જવાબદારી સોંપી? એક નંબરની ખબર નહીં કોને સોંપી છે. હા, તો એ તમે ઋત્વિજને પૂછી લો કે ભાઈ આવું કેમ કર્યું, અને બીજી વખત આ ભૂલ ના કોઈ કરે. ના સાહેબ, મારી વાત સાંભળો સાહેબ. એક વસ્તુ તમને કહી દઉં કે આવી રીતે સાંભળો સાહેબ, હું તમારી જે સિસ્ટમ છે, આજે પહેલી વાર વડોદરા શહેરની અંદર એક તાકાતથી કોંગ્રેસ ઉભી થઈ ગઈ છે અને એના માટે સૌથી શ્રેય તમને જાય છે. પણ જે પ્રમાણે મરાઠી સમાજને જે વ્યક્તિએ કે 20 વર્ષથી કોંગ્રેસ માટે યોગદાન આપ્યું હોય, વોર્ડ પ્રમુખ બન્યો અને 2015 ની અંદર મારા આગેવાની અંદર વોર્ડ નંબર 1 ની પૂરેપૂરી પેનલ આવી હતી. આજે હું શહેર મહામંત્રી છું ને આવી રીતે અમારી અવગણના કેટલી યોગ્ય છે? આ ફરી પ્રશ્ન તમને પૂછું છું. એને ભૂલ તરીકે લીધા કરતા આપણે એને સુધારવાની પ્રક્રિયા કરીએ. સાહેબ આ દર વખતે એવું કરે છે નરેન્દ્ર રાવત. એને મરાઠી વોટર શું તકલીફ? નરેન્દ્ર રાવત હોય ગમે તે હોય, બીજી વખત ભૂલ ના કરે. હું બેઠો છું, તમે ચિંતા ના કરતા. હું આજે બધા એક્શન લેવડાવડાવું છું. બરાબર છે? કઈ વાંધો નહીં, ચલો. હા, ચોક્કસ દોસ્ત.